જે દેખાય છે તે સત્ય છે, તો પછી જે નથી દેખાતું એ શું છે? તો જે નથી દેખાતું એ સૌથી મોટું સત્ય છે. ઉદાહરણ આપો. આપણે કોઈ પણ કાર્ય કરીએ, એ કાર્ય કેવી રીતે આવ્યું કે એ કાર્ય કરતાં પહેલાં આપણને શું થયું? વિચાર આવ્યો. હવે આ કાર્ય કરીએ એ દેખાય છે, પણ વિચાર દેખાય છે. એટલે કે જે દેખાય છે એ સત્ય છે, પણ જે નથી દેખાતું એ સૌથી મોટું સત્ય છે. જે દેખાય છે એ દ્રશ્યમાન છે, તો જે નથી દેખાતું, જે અદૃશ્ય છે, એ સૌથી મોટું સત્ય છે. આપણે શ્વાસ લઈએ એ દ્રશ્યમાન છે, પણ એ ઓક્સિજન દેખાય છે, એ હવા દેખાય છે, એ વાયુ દેખાય છે. એટલે આપણે શ્વાસ લઈએ એ દ્રશ્યમાન છે, પણ ઓક્સિજન અદૃશ્યમાન સૌથી મોટું સત્ય છે. બીજું એક ઉદાહરણ. માણસ આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણું શરીર મૃત શરીર દેખાય છે, પણ એ જીવ ક્યાં ગયો એ દેખાય છે? જીવ ગયો એ વાત તો સાચી છે, સત્ય છે, અદૃશ્ય સત્ય છે. એટલે જે દેખાય છે એ પણ સત્ય છે, અને જે નથી દેખાતું એ સૌથી મોટું સત્ય છે. વૃક્ષ ઉપર ફળ લાગ્યું, એ ફળ દેખાય છે, પણ કયા કારણસર લાગ્યું? એ કારણ કયું? મૂળ. વૃક્ષ ઉપર ફળ લાગ્યું એ પરિણામ થયું, અને એનું કારણ મૂળ. વૃક્ષ ઉપર ફળ કયા કારણસર લાગ્યું? કારણ કે જમીનમાં મૂળ હતું એટલે લાગ્યું. મતલબ તો એવો થયો ને કે ફળ એ પરિણામ છે અને મૂળ એ કારણ છે. તો આખો અર્થ શું નીકળ્યો કે દેખાય એ પરિણામ છે, અને જે નથી દેખાતું એ કારણ છે. વૃક્ષ દેખાય છે, ફળ દેખાય છે, એ પરિણામ છે. મૂળ નથી દેખાતું એ કારણ છે. તો આપણે પરિણામ થયા અને ઈશ્વર કારણ થયો. આપણે પરિણામ છે એટલે દેખાઈએ છે, ઈશ્વર કારણ છે એટલે નથી દેખાતો. પણ કારણ હંમેશા પરિણામમાં સમાયેલું છે. તમે કહેશો એ કેવી રીતે? તો દહીંમાં દૂધ સમાયેલું છે કે નહીં? દૂધ એ કારણ છે અને દહીં એ પરિણામ છે. તો દહીંમાં દૂધ અને દૂધમાં દહીં સમાયેલું જ છે ને, એટલે દૂધનું પરિણામ શું આવ્યું? દહીં. અને પરિણામમાં જ કારણ સમાયેલું છે. જેવી રીતે પાણીમાં બરફ અને બરફમાં પાણી, એવી રીતે આપણે ઈશ્વરમાં અને ઈશ્વર આપણામાં સમાયેલો છે. હવે એક અંતિમ સત્ય કહું. જે દેખાય છે એ પણ સત્ય છે, અને જે નથી દેખાતું તે પણ સત્ય છે. જય શ્રી રામ.